મિત્રો કેમ છો તમે બધા? મજામાં તો મજા બધા છે. તો સવારના બધાને ગુડ મોર્નિંગ ને રામ રામ. તો મિત્રો વ્લોગ આપણે બન્યા રહેજો, કેમ કે જો કાલ સીણા નહીં લેતા એ તો વ્લોગ ઉતાર કહો. તો આજ આપણે થોડી કપાસની હાંઠવી છે ભેગી કરવાની છે. કાલ મામાની આવ્યા હતા હાંઠવી ભેગી સીણા નેદવા ને આજ આવ્યા છે પાછા હાંઠવી ભેગી કરવા. તો આપણે ચાલો હાંઠવી ભેગા કરવા જઈએ હવે. તો બન્યા રહેજો વ્લોગમાં અને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આપણે ચાલો જઈએ. જો મિત્રો તો આપણે જઈએ છીએ હાંઠવી ભેગી કરવા. કેમ કાલે તમને કીધું હતું કે આમે સીણા નેતા હતા આપણે, જો અહીંયા નેતા હતા એ સીણા નેદવાની છે. હજી બપોર પછી જોવાના હાંઠવી ભેગી કરવાની છે આપણે કાલે તમને કીધું હતું. જોવા હા મિત્રો આપણે ડુંગળી આમાં વાવી છે ને એમાં સીણા પાછા વાવી દીધા છે. મિત્રો હવે તો જઈએ આપણે હાંઠવી ભેગી કરવા. તો ચલો જઈએ. મામાની જો અહીંયા આપણે ભેગી કરે છે બધા એટલે ચાલો આપણે જઈએ. આવડા છે મિત્રો ઘઉં છે અને એવું છે બધું. આ કાલે હાંઠવી કાઢી નાખી હતી, ટ્રેક્ટર આવ્યું હતું કાલે એટલે ટ્રેક્ટરને કાઢી નાખી. મિત્રો તો આપણે જઈ ડાયરેક્ટ હાંઠવી ભેગી કરવા. ચાલો મિત્રો તો આપણે પૂગી ગયા છીએ હાંઠવી ભેગી કરવા. તો જો આ બધા ભેગી કરે છે, જુઓ તમે સવારમાં બધા ભેગી કરવા મળ્યા. દાડિયા તો નથી, કેમ કે કાલ મામાની સીણા ને આવ્યા હતા એટલે આજે હાંઠવી ભેગી કરવા બોલા લીધા. હું વાસમાં પૂગી જાય એમ ને ખેડા કાઢો શરદી થઈ ગઈ. જુઓ તમે આવી રીતના કઈક ભેગી કરે બધા. આમાં પપ્પા ત્યાં વાયરમાન બધા નાખી દે. હો જો મને કે કામ કરવા મેં લેક્ચરમાં કામ કરવું કે આ વિડીયો ઉતારવો. જો મારા મામા કાકા આમ ભેગી કરે, એને ભેગી કરતા નહીં આવડતું. જો એ લીન ભાગ્યા છે. હા તો લો હું ઘડી ભેગી કરું. આંગળી આવે તમારી આંગળી. આપણે હેઠે મિત્રો હાથ કરવાનું આવું બધું આવું. હેલો મિત્રો, તો હવે આપણે ચા પીવા આવી ગયા છીએ. ચા પી લેતો છે. જોવા ભૈયા નાસ્તો કરી. નાસ્તો મેથીના ભૈયા છે, મેથીના ભૈયા. જો અમારા મામા નીચે ઝપટ બોલાવે ભૈયા ની. જો આ કૂતરો ખાતો આગળ ભૈયું જવાની પણ કેમ બે બેઠા પાસે પાસે. જોવા તમે મામા ને મામી જોવા ખાલી
આ ખેડૂ છે અમારે ખેડૂ. આપણે એક ભાઈ ગયું સાખી કેવું લાગે ઈ જોઈ પેલા. એક નંબર યુવરાજ હોટલ ના ભજીયા ખાવા હાલો. આ ઘરે ને ઉતરતા મિત્રો અત્યારે તો મિત્રો આપણે તો હાથ સુધી ભાઈ કરી નાખી છે. કેમ કે હું ચા પીને નાસ્તો કરીને ડાયરેક્ટ વિશાળિયાને લેવા આવ્યો હતો. વાહ મિત્રો 8 તો બધી ભેગી થઈ ગયા ખેતરમાં. જો અડધી અહીંયા કરી ગઈ છે ને અડધી અહીંયા છે ને મારા મામાની હતા એ જો પાછા કાલ કીધું હતું એટલે કાલ થોડાક સીણા લઈ જતા સીણા તો આવી ગયા છે. તો મિત્રો આવું છે તારે લાઈફમાં. જુઓ મિત્રો બધી આખી ભેગી થઈ ગઈ. હવે આમાં આપણે સીણા વાવવાના છે પાછા અને થોડીક ભેંસ માટે સારો વાવવાનો છે એટલે કે ઝાર ને એવું ખડ ને એવું બધું. મિત્રો તો મળીએ બીજા વ્લોગમાં. તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો મળીએ બીજા વ્લોગમાં. તો ચાલો.